નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ પાર્ટ 4 એમાં પાર્ટ 1 એટલે કે પહેલો લેક્ચર બનાવીએ છીએ. ધોરણ 10 વિષય ગુજરાતી, વિષય પાઠનું નામ છે ભૂલી ગયા પછી, સાહિત્ય પ્રકાર છે એકાંકી, લેખક છે રઘુવીર ચૌધરી. ફરી જો પાઠનું નામ છે ભૂલી ગયા પછી, સાહિત્ય પ્રકાર એકાંકી. એકાંકી એટલે નાટકમાં રહેલો એક અંક જે એક પડદે ભજવી શકાય તેને એકાંકી કહેવાય છે. એની સંધિ અલગ કરો એટલે ખ્યાલ આવી જાય એક અંક. લેખક છે રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરીનું વતન બાબુપુરા, ગાંધીનગર જિલ્લામાં. જેની નવલકથા, વાર્તા એટલે કે નવલિકા, નિબંધ, વિવેચન અને એકાંકી આમ અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખૂબ સારું કામ કર્યું છે. રઘુવીર ચૌધરીની ધોરણ 10 ના અભ્યાસમાં આવતી ભૂલી ગયા પછી એકાંકીમાં એક પ્રેમ સંબંધનું સરસ આલેખન કર્યું છે. એમના આપણે મુખ્ય પાત્રો જોઈએ તો એક છે મનીષા. મનીષા નામની એક છોકરી છે જે નરેન નામના એક યુવક ને સાથે પ્રેમ સંબંધથી જોડાયેલી છે. મનીષાના પિતા છે વિરાટ બાબુ અથવા વિરાટ. ફરી પાત્રો જો, મુખ્ય પાત્ર છે નાયક નરેન, એક યુવક, અને જે નાયિકા છે એ મનીષા છે. મનીષાના પિતા વિરાટ બાબુ. આ એકાંકીના 3 મુખ્ય પાત્રો છે. બાકીના ગૌણ પાત્રો જોઈએ તો કનોજ, આનંદ, સલોની આ વચ્ચે આવશે એટલે ખ્યાલ આવી જશે. હવે આપણે એકાંકી ભણ્યા પહેલા એની ટૂંકમાં સ્ટોરી જોઈએ તો એમાં એકાંકીમાં ઘટના કરતા સંવાદનું મહત્વ બહુ હોય છે. મનીષા અને નરેન બંને પ્રેમ સંબંધથી જોડાયેલા છે. એમનો પ્રેમ વિકાસ પામે છે. અંતે નરેન અને મનીષાની ઈચ્છા એવી છે કે બંને લગ્ન ગ્રંથિથી જોડાય. પણ મનીષા અને નરેનના લગ્ન કરવા માટે મનીષાના પિતા વિરાટ બાબુની સંમતિ નથી. વિરાટ બાબુ છે એ નરેનનું માગું સ્વીકારતા નથી. એ મનીષાને નરેન સાથે પરણાવવા માંગતા નથી. હવે બંને વચ્ચે ઘણા વર્ષોનું અંતર પડી જાય છે. મનીષાને નરેન સાથે ન પરણવા દેવાનું વિરાટ બાબુનું એકમાત્ર કારણ હતું કે નરેન છે ખડતલ યુવક છે. એ ફોરેસ્ટ ખાતામાં ઓફિસર તરીકે નોકરી કરે છે, એક પોલીસમેન છે. જ્યારે મનીષા છે એ ડરપોક, એકદમ ભોળી, ગભરું છોકરી છે. એટલે એ એવું વિચારે છે કે જો નરેન સાથે મનીષાના લગ્ન થાય તો નરેનને જંગલ ખાતાની નોકરી, ફોરેસ્ટ ઓફિસરની નોકરી, ત્યાં એને રહેવું પડે અને જંગલમાં કોઈ સિંહની ત્રાડ સાંભળે તો પણ મનીષા મરી જાય, કારણ કે ભીતગરોળીથી ડરે એવી મનીષા છે. જે ગરોળી જોઈને ભયભીત થઈ જાય એ જંગલમાં નરેન સાથે રહી શકે, એની સમોવડી બની શકે એવી નથી, એની યોગ્ય જોડ નથી. આ કારણે વિરાટ બાબુ મનીષા અને નરેનના લગ્ન અટકાવે છે. સમયાંતરે મનીષાને ખ્યાલ આવે છે કે મારા લગ્ન નરેન સાથે નથી થયા એની પાછળનું એકમાત્ર કારણ છે કે હું સશક્ત નથી, હું એક શૌર્યવંતી નારી નથી. ત્યારથી એ નરેન સાથે લગ્ન કરવા માટે જીદ નથી કરતી. આજના નવયુવકો યુવતીઓની વાત કરીએ તો આત્મહત્યા નથી કરતી, પણ પોતે નરેન જેવી બનવાના પ્રયત્નો શરૂ કરી દે છે. એ એટલી સશક્ત બની જાય છે કે આબુની અંદર જ્યારે એ ટ્રેનિંગ આપતી હોય, માણસો બધા ત્યાં ફરવા આવતા હોય, ત્યારે મનીષા આગળ જતી હોય અને રીંછ દોડી અને એક સુરતી કુટુંબ ઉપર હુમલો કરે. એ હુમલો હજી કરે ના કરે ત્યાં મનીષા ત્યાં પહોંચી અને રીંછને ભગાડે છે. આ એક શૌર્યવંતી યુવતી બની ગઈ છે. ગરોળીથી ડરનાર મનીષા સિંહ સાથે બાદ ભીડી શકે એવી એક વિરાંગના બની ગઈ છે. આ વાત બધે સમાચારમાં, દૈનિક પત્રોમાં પણ છપાય છે. વિરાટ બાબુને આ ખ્યાલ આવે છે એટલે ખૂબ આનંદમાં આવી જાય છે અને વિચારે છે
કે હવે મારી દીકરી મનીષા નરેનને પરણવા સમર્થ છે, હવે એ યોગ્ય જોડ બની શકશે. અને ત્યાં આબુની અંદર મનીષા અને નરેનનું અચાનક મુલાકાત થાય છે. કેન્દ્ર આપણે શીર્ષક જ જોઈએ તો ભૂલી ગયા પછી, ખરેખર અંતરથી ભૂલી નથી ગયા, બહારથી ભૂલી ગયા પછી ઘણા સમય પછી બંનેની મુલાકાત થાય છે અને એનું જે પ્રેમ સંબંધ છે એ લગ્ન જીવનમાં પરિણમે છે. ત્યાં સુધીની ઘટના આ એકાંકીમાં આલેખવામાં આવી છે. ફરીવાર કહું છું મિત્રો કે વાર્તા હોય તો ઘટનાનું બહુ મહત્વ હોય છે, નિબંધમાં વર્ણનનું મહત્વ હોય છે અને એકાંકીમાં સંવાદ, જે શબ્દો, જ્યારે આપણે પિક્ચર જોવા જઈએ એક એકાંકી છે એમાં ડાયલોગ મહત્વના હોય છે, એટલે તમે શબ્દોને બરાબર પકડજો. આપણે આગળ પાઠ શરૂ કરીએ છીએ. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખંભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. જ્યારે પડદો ખુલે છે સીધું જ રંગભૂમિ પર આબુનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. આબુ પર્વત, રાજસ્થાન. આબુ પર્વત પર પર્વતારોહણની શિબિરમાં આવેલા સલોની અને કનોજ દોરડા ભરાવી સ્ફૂર્તિથી, એટલે કે આમ ઉત્સાહથી કૂદી રહ્યા છે, ચાલ્યા જાય છે. આ સલોની છે એ મનીષાની બહેન છે, કનોજ છે એનો ભાઈ છે. એમની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી અને એ બધાને સેમિનાર આપતી મનીષા ભાષણ કરતી હોય છે, એટલે કે વક્તવ્ય આપતી હોય અને નરેનને જોઈને અટકી જાય છે. અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા. ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ અપાવી બચાવી લીધું, એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા. થોડીક અગાઉની વાત કરતી હતી એટલે આપણને એકાંકી સમજાય કે શું ઘટના બની છે. તો નરેન અને મનીષાની ત્યાં મુલાકાત નથી થઈ, માત્ર મનીષાએ નરેનને જોયો, ભાષણ આપતા અટકી ગઈ. એક ઘટના. ઘટના નંબર 2, મનીષા છે એ બધાને તાલીમ આપી રહી છે. અને ઘટના નંબર 3, સુરતી કુટુંબને મનીષા રીંછના હુમલાથી બચાવી લે છે અને આ વાત આખા આબુમાં અને બધે જ ફેલાઈ જાય છે. અને વનના અધિકારી, ફોરેસ્ટ ખાતાના અધિકારી નરેનની જ્યાં જગ્યા છે, જ્યાંનું ક્વાર્ટર છે ત્યાં જાય છે. સલોની: નરેનભાઈ, ગઈકાલે 4:01ના અરસામાં તમે ભરત ટેંક પાસે થઈને પસાર થયા હતા. સલોની છે નરેનને પ્રશ્ન કરે છે, નરેનભાઈ તમે ગઈકાલે ભરત ટેંક પાસેથી પસાર થયા હતા? ભરત ટેંક એટલે સ્થળનું નામ. નરેન પુસ્તક બાજુ પર મૂકતા એકાંકીમાં જે કાઉન્સમાં આપેલું હોય છે એ ક્રિયા દર્શાવી હોય, કારણ કે વાંચવાનું હોય ત્યારે ક્રિયા થતી નથી, નાટક હોય ત્યારે ભજવાતું હોય છે. હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી, મને કોઈએ બોલાવેલો? નરેન કહે છે કે હું જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે જો તમે મને જોયો તો કેમ બોલાવ્યો નહીં? આ વનમાં, જંગલમાં કોઈનો અવાજ પણ મને સાંભળવાથી મળ્યો અને કદાચ મારું ધ્યાન ન હોય ને તમે બોલાવ્યો તો એવું બન્યું હતું? સલોની: ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. બરાબર સાંભળો મિત્રો, આકર્ષક વ્યંગ સંવાદો છે. સલોની કહે છે કે નરેનભાઈ તમને અમે બોલાવેલા નહોતા, પણ તમને જોઈને કોઈક બોલતું અટકી ગયેલું. કોણ બોલતું અટકી ગયેલો? મનીષા. નરેન: મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. ગોપિત એટલે રહસ્ય ભરેલી, ગોપિત એટલે રહસ્યવાળી, ગુઢાર્થ. નરેન કહે છે સલોની, હું એકદમ સાદો માણસ છું. આ શું તું કહેશો કે તમને બોલાવ્યા નહીં, તમે ત્યાંથી નીકળ્યા કોઈ બોલતું અટકી ગયું, મને કઈ ખબર નથી પડતી. આ તારી ગોપિત રહસ્યભરી વાણી, તું ખુલ્લી વાત મને કર. સલોની: લ્યો આ સમાચાર વાંચો, લ્યો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યાથી બધા પર્વતારોહક જાણે છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું, એ કે આ સમાચાર તમને મળ્યા છે, મને ખબર છે, બધાને ખબર છે. જુઓ આ ફોટા સાથે, આમાં લખ્યું છે દીદીએ સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવ્યું. નરેન કનોજ: અહીંના રીંછ વિશે તો નરેનભાઈ આપ જાણતા જ હશો ને? નરેન: હા, એ માનવ ભક્ષી નથી હોતા,
રીંછ કેવા નથી? માનવભક્ષી, એટલે કે માણસોનો શિકાર કરતા નથી. જે જંગલી પ્રાણી માણસને ખાઈ જતા હોય એને માનવભક્ષી કહેવાય. આ ત્યાંના રીંછ માનવભક્ષી નથી હોતા, પરંતુ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. એ રીંછ માણસને જોવે એટલે ક્રોધમાં આવી ખૂબ આવેગપૂર્વક ઉપર હુમલો કરે, પ્રતિકાર, પણ માણસને મારતા નથી. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા હોય તો ભારે જોખમ. અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. આ નરેન કહે છે કે આ જંગલમાં રીંછ છે, એ માનવભક્ષી નથી, એ સાચી વાત છે, પણ એ માનવ ઉપર હુમલો તો 100% કરે છે. અને એ રીંછનો પંજો જો મોઢા ઉપર વાગી ગયો હોય તો ખૂબ જોખમી બની શકે. આ સુરતી કુટુંબ કેવું કહેવાય કે આટલા નાના બાળકો સાથે જંગલમાં એકલા ફરવા નીકળી જાય, એને રીંછનો ભય પણ નહીં હોય. કનોજ કદાચ રસ્તો ભૂલ્યા છે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. એ કારણ આપે છે કે એ સુરતી કુટુંબ શા માટે ત્યાં નીકળ્યો છે. તો કદાચ એ રસ્તો ભૂલી ગયા હોય અને આગળની ટુકડીને જોઈ ઝડપથી શોર્ટ ટૂંકો રસ્તો પસંદ કરીને ત્યાં આવ્યા છે. સલોની એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવા આપતા બેન સુરતના મનીષા દેસાઈ છે. સલોની કારણ આપે છે કે સુરતી કુટુંબ એટલા માટે જંગલમાં એકલું નીકળ્યું બાળકો સાથે, કારણ કે એને ખ્યાલ હતી કે અહીંયા કોચ કોણ છે? મનીષા. પર્વતારોહણ કરનારની જે કોચ હોય, તાલીમ આપનાર હોય, એ મનીષા છે. અને એ સુરતી કુટુંબને ખબર છે કે આ મનીષા છે એ ખૂબ રીંછ સામે પણ ડર્યા વિના માણસ પાછળ ખૂબ મહેનત કરે એવી છે. માણસને બચાવવા જાન જોખમમાં મૂકી દેવી છે. એને ખબર છે કે બહેન સુરતના છે જેનું નામ છે મનીષા દેસાઈ. નરેન ધીમેથી, મનીષા, સુરત, આ શબ્દ સાંભળતા નરેનને પોતાનો ભૂતકાળ યાદ આવી જાય છે અને વિસ્મયતાથી બોલે છે, મનીષા? વળી પાછું આગળનું નામ સુરત, એટલે એને એમ થાય છે કે ભૂતકાળની મારી પ્રેમિકા મનીષા, એનું નામ પણ મનીષા, એ પણ સુરતની. ખેર, જે હોય તે જવા દો. સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને ભરશે. આગળ વિચાર્યા વિના પોતાની વાત અટકાવી લે છે અને કહે છે કે સારું થયું આ સમાચાર છપાણા અને લોકોને ખ્યાલ આવ્યો, જેથી હવે પછીના જે પ્રવાસી, જે તાલીમાર્થીઓ આવે એ જંગલમાં જ્યાં ત્યાં આમ આટા ફેરા ન મારે. સલોની, આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? સલોનીએ સમાચાર આપવા એટલા માટે તે છાપું બતાવ્યું હતું કે નરેનને બતાવવા માંગતી હતી કે મનીષા અત્યારે કોચ તરીકે આબુમાં જ તાલીમ આપી રહી છે. એ બંનેની મુલાકાત કરવા ઈચ્છે છે, પણ નરેન એક સીધો સાધો વ્યક્તિ આવું ગોપિત વાત સમજી શકતો નથી. થોડી વાર એ વિષય અનુભવે છે કે આ મનીષા અને એ પછી સુરતની આ શું છે બધું, પણ હશે કરીને આગળ વિચારવા મળે છે. એવું ધારી લે છે કે એ મનીષા અત્યાર સુધી હજી અપરિણિત ન હોય અને આવી બહાદુર તો ન જ હોય. ત્યારે સલોની કહે છે કે આમાં તમને કઈ રોમાંચક ન લાગ્યું? નરેન, તું કેમ આજે બધું આ રીતે પૂછે છે? શું સલોની? કે શું રોમાંચક? શું તું ગોપિત વાતો કરે છો? મને કઈ સમજાતું નથી કે શું છે? સલોની, એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. એળે જાય છે એટલે નકામું જાય છે. મારો પૂછવાનો અર્થ જે છે એ તમે સમજી શકતા નથી. અહીંયા સલોનીનો કયો ઈરાદો છે કે એ નરેનને તાજુ કરાવવા માંગે છે કે તમે જે મનીષા માટે કવિતા લખતા હતા, તમે જે મનીષા માટે જીવતા હતા, તમારું જે સ્વપ્ન હતું કે મનીષા દેસાઈ નામની યુવતી સાથે લગ્ન કરવા, સમય સંજોગો અનુસાર તમે લગ્ન ન કરી શક્યા, એ મનીષા હજી પણ તમારી સાથે લગ્ન કરવા માટે તત્પર છે અને આજે એને પોતાની લાઈફ ચેન્જ કરી નાખી છે, આખું જીવન પરિવર્તિત કરી નાખ્યું છે. એટલે નરેનને મનીષાની યાદ આવે અને પૂછતો થાય એવું એક સલોનીની ઈચ્છા છે, પણ નરેન સમજી શકતો નથી. એ જ હું પૂછું છું કે એ બધું એળે જાય છે. એળે એટલે નકામું. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? શુષ્ક, શુષ્કનો અર્થ થાય છે સૂકું, પણ અહીંયા ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખીને આપણે લાગણી વિહીન એવો અર્થ કરવાનો છે. લાગણી વગરના.
કોણ બોલે છે આ શબ્દ? સલોની. કોના માટે વાપરે છે? નરેન માટે. કે તમે આવા શુષ્ક પ્રેમ વગરના, લાગણી વગરના ક્યારથી થઈ ગયા? તમે તો બહુ લાગણી વાળા હતા. મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા. નૈસર્ગિક સૌંદર્ય એટલે પ્રકૃતિ, કુદરતી સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા. તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. કે તમે આવા લાગણી વગરના કેમ દેખાવશો? મમ્મી તો એવું કહેતી હતી કે મામાના નરેનભાઈ પ્રકૃતિ પ્રેમી એટલા હતા, સૌંદર્ય પ્રેમી એટલા હતા, જેના કારણે એને ફોરેસ્ટની નોકરી સ્વીકારી. નરેન, એમાં તથ્ય છે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. કે મમ્મીએ જે વાત કીધી સાવ ખોટી નહીં હોય, કે તથ્ય છે, પણ મારા મત મુજબ જો હું કહું તો પ્રકૃતિ સૌંદર્ય પાછળ નહીં, માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. અહીંયા જે નરેનના સંવાદ છે એ બતાવે છે કે નરેન મનીષાના પ્રેમમાં પાગલ હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો જ મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. નરેન પોતાના જીવનમાં અનુભવેલી ઘટના વર્ણવતા કહે છે કે હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો, પણ કુદરતી ઘટના એવી બની કે જે અંદરથી તૂટી ગઈ. બહારની છબી પકડવાનો કોઈ અર્થ નથી. એટલે આપણે અર્થ એ સમજવાનો છે કે એની ઈચ્છા મુજબ એ મનીષા સાથે લગ્ન ન કરી શક્યો. હવે એ માણસ માત્ર નોકરી કરે છે, એને જીવન જીવવાનો કે બીજી કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો શોખ નથી. માત્ર એક નિષ્ઠાથી નોકરી કરે છે, પણ એના જીવનમાં જે ઉત્સાહ હતો, આનંદ હતો, એ ઓસરી ગયો છે, મરી ગયો છે. સલોની, તમે લગ્નના બધા માગા પાછા કેમ ઠેલો છો? સલોની નરેનને કહે છે કે તમારી પાસે કોઈ યુવતીનું માગું આવે તો તમે માગું કેમ સ્વીકારતા નથી, કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણીને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા, પણ એને લગ્નની ના પાડી. નરેન જવાબ આપે એ જ પહેલા પ્રશ્ન સલોની પૂછે અને જવાબે એ જ આપે છે કે નરેનભાઈ, તમે લગ્નના માગા કેમ સ્વીકારતા નથી? એટલા માટે કે મનીષા દેસાઈ નામની નાજુક, નમણી એટલે કે સુંદર કન્યા સાથે તમે લગ્ન કરવા માંગતા હતા, અને એ મનીષા ઉપર તમે કવિતાઓ લખતા અને એને તમારી સાથે લગ્નની ના પાડી દીધી. આટલા માટે નરેન, એ નમણી અને નાજુક હતી એ ખરું, એના પર કવિતા નહોતો લખતો, હું એને જ કવિતા માનતો હતો. એનો પ્રેમ આગળ જણાવતા કહે છે કે મનીષા નામની યુવતી નમણી અને નાજુક હતી, એ વાત સાચી. હું કવિતા એના પર નહોતો લખતો, મારા જીવનમાં મનીષા એ જ એક કવિતા હતી. અને બીજું, એણે ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ, અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજન્મની મનીષા માની લઉં? કે મનીષાએ લગ્નની મારી સાથે ના નહોતી પાડી, ના તો એના પિતા વિરાટ બાબુએ પાડી. ફરી કહે છે કે એ નાજુક, નમણી, ડરપોક, ભેરું આ કન્યા મારા જીવનમાં ભૂતકાળમાં આવી ગઈ, અને અત્યારે કોઈ મનીષા દેસાઈ નામની છોકરી આવી ખડતલ હોય તો હું એને બેને એક કઈ રીતે માની શકું? હું એ ધારી લઉં કે આ મનીષા એ જ છે. હવે એની અટક પણ બદલાઈ ગઈ છે. કોની અટક બદલાઈ ગઈ છે? મનીષાની. આવો શબ્દ વિદ્યાર્થી મિત્રો નરેન શા માટે વાપરે છે? કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરામાં કન્યાના લગ્ન થાય અને સ્ત્રી બની જાય ત્યાર પછી પોતાની અટકના બદલે પોતાના સસુર પક્ષની એટલે કે પોતાના પતિની અટક લાગી જાય છે. માની લો કે મનીષાની અટક દેસાઈ છે અને એના પતિની અટક જોશી છે, તો હવે મનીષાની સરનેમ અટક બદલાઈ ગઈ છે, એટલે કે જોશી થઈ ગયું છે. આ સમજવાનું એ છે કે નરેન એવું માની લે છે કે હું જે મનીષાને પ્રેમ કરતો હતો, હું જે મનીષા પાછળ ગાંડો હતો, હું જે મનીષાની કવિતા માનતો હતો, એ મનીષા મારી મટી કોઈ અન્ય પુરુષની બની ગઈ છે અને લગ્નથી પણ જોડાઈ ગઈ છે, અટક બદલી ગઈ છે. આડકતરી રીતે એ કહેવા માંગે છે કે એના લગ્ન થઈ ગયા છે. સલોની, અને ના બદલાય હોય તો? સલોની હજી આગળ જાણવા માટે પૂછે છે કે કદાચ એની અટક ના બદલાઈ હોય તો, અટક ના બદલાઈ હોય તો, એના લગ્ન ન થયા હોય તો?
જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન બની શકે. અને બીજો પ્રશ્ન પૂછે છે કે ધાર્યો કે અટક ન બદલી હોય તો તમે લગ્ન કરવા તૈયાર છો એ વ્યક્તિ સાથે. પ્રશ્ન નંબર 2 કે જે નાજુક હોય, ગભરું હોય, ડરપોક હોય એ માણસ શું ખડતલ અને બહાદુર ન બની શકે એવું તમે કઈ રીતે માની લો છો? આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈનો એક દિવસ ભાષણ આપેલું. અહીંયા મુદ્દા શબ્દ પ્રેસ મિસ્ટેક છે મિત્રો, સુધારજો. મુદ્દા. સલોની કહે છે આ મુદ્દા ઉપર એટલે કે આ ટોપિક ઉપર જ મનીષા દેસાઈએ અમને ભાષણ આપ્યું. કયો ટોપિક? જે માણસ ડરપોક કે ભીરું હોય એ પણ જો એકવાર ધારે અને મહેનત કરે તો એ પણ બહાદુર બની શકે. એવા અનેક કિસ્સાઓ મિત્રો, ઘટનાઓ તમે સાંભળતા હશો અથવા અનુભવી હશે. ન અનુભવી હોય તો જોતા રહેજો કે જે માણસ 10મામાં ગણિતમાં નાપાસ થયો હોય એ જ માણસ ગણિતના ટીચર પણ બન્યા છે. જે માણસ મિલિટરી પોલીસમાં કે ભરતીમાં ગયો હોય અને ગ્રાઉન્ડનું એક રાઉન્ડ ન લગાવી શક્યો હોય, જેની ઉપર માણસ હાસ્ય કરતા હોય, એ જ વ્યક્તિ મેરેથોન દોડમાં પહેલો નંબર લાવે એવાય દાખલાઓ પણ હોય છે. એટલે જ્યારે જે વસ્તુમાં આપણને નિષ્ફળતા મળે ત્યાં હાર માની લેવાની નથી. જો મહેનત કરીએ તો એમાં જ આપણે ટોચ ઉપર હોઈએ. આ વાત ઉપર કે મનીષાએ અમને ભાષણ આપેલું, અમને વક્તવ્ય આપીને સમજાવ્યું કે તમે જે છો જો એ જ રહેવા ન માંગતા હો તો મહેનત કરો. તમે તમારું જાત પરિવર્તિત કરી શકો એવી શક્તિ તમારામાં ઈશ્વરે આપી છે, પણ હાર માની લેવાની નથી, પ્રયત્ન છોડી દેવાના નથી. શું તમે એવું માનો છો કે જે નાજુક અને નમણી મનીષા હતી, જે ગરોળીથી ડરી જતી હતી, એ મનીષા આજે કોચ તરીકે ન હોઈ શકે, એ એક નીડર ન બની શકે? જુઓ જરા, ફોટો ધ્યાનથી જુઓ. આટલી વાત કરી અને સલોનીએ નરેનના હાથમાં મનીષાનો ફોટો આપ્યો. નરેન આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ. ના સલોની, એ ન હોય. અત્યારનો હાલ જે એક કોચ તરીકે ફરજ બજાવે છે એ ફોટો આપ્યો કે જોવા મનીષા. નરેન જોઈ અને મુગ્ધ થઈ ગયો. જોઈને તરત કીધું કે આખો તો એ જ છે કે જે પેલા મારી ભૂતકાળની પ્રેમિકા મનીષા હતી, પણ આ તો કોઈ સૈનિક બાળ જેવી લાગે છે. આ એક શૌર્યવંતી નારી લાગે છે. હું જે મનીષાને પ્રેમ કરતો હતો, જે મનીષા મને પ્રેમ કરતી હતી, એ આવી નહોતી લાગતી. ના સલોની, આ એ ભૂતકાળની મારી મનીષા ન હોય. સલોની, તમે ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિ સરખાવો છો કે મૂળ વસ્તુને, કે મનીષા દેસાઈને? અને સલોનીએ આગળ એને લઈ જવા માટે કીધું કે તમે તમારી કલ્પના મૂર્તિ, તમે આજથી વર્ષો પહેલા જે મનીષાને મળેલા, જોયેલી, જે મનીષાને તમે જે સ્વરૂપમાં, જે એના ભીરુ સ્વભાવમાં જોયેલી, ડરપોક સ્વભાવમાં જોયેલી, એ મનીષાની કલ્પના મૂર્તિને આની સાથે ન સરખાવો. તમે મનીષા દેસાઈને જુઓ. સલોની પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનનો ખ્યાલ ન આવે એ રીતે. નરેન, એ મનીષાનું આવું રૂપાંતર? જ્યારે સલોની એમ કીધું કે આ મનીષા જ છે એવું એ ચોક્કસ સાબિત કરવા માંગે છે, ત્યારે નરેન કહે છે કે આવું રૂપાંતર એટલે પરિવર્તન. આ મનીષા આટલા હદ સુધી કામ કરી શકે, જે ગરોળીથી ડરતી હોય એ રીંછને ભગાડી શકે, આટલું બધું પરિવર્તન? મારે અભિનંદન આપવા જવું જોઈએ જો ખાતરી થાય કે, પછી ડેશ આપ્યો છે, જો ખાતરી થાય કે કરીને ડેશ વાક્ય પૂરું નથી. એટલે નરેન એવું કહેવા માંગે છે કે જો એ ખાતરી થઈ જાય કે જે મનીષા દેસાઈને હું પ્રેમ કરતો હતો એ જ મનીષા દેસાઈ અત્યારે આબુમાં કોચ તરીકે ફરજ બજાવી રહી છે, તો એ મનીષાને મારે અભિનંદન આપવા જવું જોઈએ. સલોની, પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનને ખ્યાલ ન આવે એ રીતે. હજી સલોનીને જ ખબર છે, મનીષાને ખબર નથી કે સલોનીએ પોતાની આખી જે ઘટના છે એ નરેન સુધી પહોંચાડી દીધી. સલોની રહસ્ય રાખે છે, વાતને ગોપિત રાખે છે. નરેનને ખાતરી કરાવ્યા બાદ, હજી 100% તો ખાતરી નથી કરાવી શકી, પણ 90% ખાતરી કરાવ્યા બાદ એ કહે છે કે આપણે મનીષાને એ રીતે મળીએ કે એને ખ્યાલ પણ ન આવે.
કનુજ તું આનંદને અહીં મોકલશે, હું પાછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. સલોની ચાલો વરંડામાં બેસીએ. વરંડો એટલે ઘરની બહાર ફળિયું હોય અને એ જગ્યા જે પેક કરેલી હોય ને વરંડું. ચાલો આપણે વરંડામાં બેસીએ. અત્યારે સલોની નરેનના કેમ્પ ઉપર એટલે કે એના ક્વાર્ટર ઉપર છે. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈ. નરેન તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવવંતો મહેમાન ન હોઉં. નરેનના સંવાદમાં જે બતાવે છે કે એના હૃદયમાં ભારોભાર મનીષા પ્રત્યેનો પ્રેમ છુપાયેલો છે, પણ એ પ્રગટ કરે એવો વ્યક્તિ નથી. બહારથી પ્રેમનો ડોળ કરતો નથી. એમ કહે છે કે આ વન અધિકારી તરીકે નોકરી મળ્યા બાદ સૌથી સુંદર સારામાં સારો બંગલો ક્વાર્ટર મને આ મળ્યો છે, પણ હું અહીં એક માલિક બની નથી રહેતો, જાણે કે હું એક મહેમાન હોઉં એમ રહું છું. આ નરેનના સંવાદ ઉપરથી એ બતાય કે મનીષા વગરની નરેન પોતાની જિંદગી અધૂરી અનુભવે છે. સલોની અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. સલોની તો આજુબાજુમાં અદ્ભુત કુદરતી જે ફૂલો ખીલેલા છે એ જોવામાં મસ્ત થઈ જાય છે કે વાહ ગુલમોહર કેવો ખીલ્યો. નરેન એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે. કે ગુલમોહર કેટલા વર્ષનો છે તને ખ્યાલ છે? મારી અને તારી ઉંમર બંનેની ભેગી કરી એના કરતા પણ ગુલમોહર મોટો છે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? અહીંયા વૃક્ષ છે એક માનવનું રૂપક દર્શાવીને વાત કરે છે. નરેન કહે છે કે મને નવીનતા લાગી કે આ 35-40 વર્ષનું ગુલમોહર